ધારી તાલુકાના આંબરડી ગામના લોકોએ આંબલી ગામ ખાતે નવો કૂવો ન બનાવવા માટે આવેદનપત્ર આપ્યું છે। આંબરડી ગામના ઉપસરપંચ શામજીભાઈ ખાણિયાની આગેવાનીમાં ગ્રામજનોએ ધારી મામલતદાર કચેરી પહોંચીને પોતાની રજૂઆત કરી હતી। ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઉનાળાની શરૂઆત થતાં જ આંબરડી ગામમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું ઉતરી જાય છે। આવી સ્થિતિમાં નજીકના વિસ્તારમાં નવો કૂવો બનાવવાથી ઉનાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે। હાલ તંત્ર દ્વારા આંબલી ગામ ખાતે નવો કૂવો બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હોવાના કારણે ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે। ઉનાળાના સમયમાં પાણીની અછત ન સર્જાય તે માટે ગ્રામજનોએ નવો કૂવો ન બનાવવા અંગે તંત્રને વિચારણા કરવાની વિનંતી કરી છે। ગ્રામજનોએ નવો કૂવો ન બનાવવા આવેદનપત્ર આપ્યું છે। ધારી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઉનાળામાં પાણીની અછત ન સર્જાય અને જેને લઈને નવો કૂવો ન બનાવવા માટે ફરીથી વિચારણા કરવાની વિનંતી કરી છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે। અશોક, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવ્યું છું। ખાસ કરીને આપણે જે ધારી તાલુકાના જે આંબરડી ગામ છે ત્યાંના લોકોને એક વિચિત્ર ઘટના સામે છે, તેને લઈને તેઓએ હાલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે। ખાસ કરીને તે વિસ્તારની અંદર જે જિલ્લો કહેવાય અને કૂવો ગાળવાની જે કામગીરી હતી એ તંત્ર દ્વારા કરવામાં આવશે, તેનું રોકાણ થાય અને કૂવો ન ગળાય તેવી પણ માંગ કરવામાં આવશે। ખાસ કરીને તેમણે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે જો આ કૂવો ગાળવામાં આવે તો અમારા વિસ્તારના જે પાણીના તળ છે નીચા વહી જાય, ઉનાળા વિસ્તારની અંદર ઉનાળાના સમયની અંદર પાણીની તંગી થાય તેવો પણ વિકટ પરિસ્થિતિ ઊભી થાય, તેને લઈને સ્થાનિક લોકોએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। ખાસ કરીને જે આંબરડી ગામના ઉપસરપંચ શામજીભાઈ ખાલાણી એની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગામ લોકોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાત્કાલિક આ કામગીરી બંધ રહે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી કરશે। જી અશોક, અત્યારે તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો છે? આવેદનપત્ર બાદ શું તંત્રનો પ્રતિસાદ છે? ચોક્કસ કહી શકાય છે કે હાલ સ્થાનિક દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે આવેદનપત્રને તંત્ર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે હાલ જે જગ્યાએ કામગીરી શરૂ છે તેની પણ અમે તપાસ કરવામાં આવશે ને યોગ્ય હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જો યોગ્ય હશે તો તેનું કામગીરી પણ બંધ થશે તેવી પણ તેમને જણાવ્યું હતું। હાલ તો તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરશે તેવું અંતે જાણવા મળ્યું છે। જી અશોક, માહિતી બદલ આપનો આભાર।